દિવ્યાબેન અક્ષયભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્તારો, सव्वपा वप्पणासणो સૌ વપણાસણો, मंगलाणं च सव्वीसिं મંગલાણમ ચ સૌએ સિમ, पद्मं हवै मंगलम પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. કઈ મિનિટ હો સાહેબ. હા, હવે મંગલાચરણ બોલાવો. हाँ निज स्वभाव से सदगुरु નીચ સ્વભાવ સે સદગુરુ, गुरु लघु सर्वज्ञ है ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. सूक्ष्मतमा सिद्ध परम गुरु સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, सत्यम निश्चयवन्त સત્યમ નિશ્ચય વંદ્ય હે. तेत्रिशकोटि दैवगा 33 દૈવગણ, विश्वहितार्थे स्वागतम् વિશ્વહિતાર્થે સ્વાગતમ. जग कल्याणक यज्ञ में જગ કલ્યાણક યજ્ઞ મેં, मंगलमय द्यो आशीषम् મંગલમય શિશમ. सिद्ध स्वरूपी मूर्तमो સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. गलती भूल को माफी दो ગલતી ભૂલ કો માફી દો, व्यवहारे सद्बुद्धि हो વ્યવહાર સદબુદ્ધિ હો. निश्चय में अभिवृद्धि दो નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ. હવે પદ ગૌડવશે બિહારીજી. અક્ષયભાઈ, દિવ્યાબેન તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. આવી સ્ક્રીન પર સાહેબ? હા, મહાત્માઓ, આ પદ કવિરાજના પિતાશ્રી ગોકુલદાસ સંઘવીએ લખેલું છે ને એમણે જેટલા જેટલા પણ પદ લખ્યા છે એ સમાજને ચાબખા માર્યા છે. જે રીતે અખા ભગતે લખેલું હતું એમના છપ્પા, એવી રીતે આ ગોકુલદાસ સંઘવીએ પણ સમાજને ચાબખા માર્યા છે અને જાગૃત કર્યા છે. તો આપણે એ ગોકુલદાસ સંઘવી વાળું પદ આજે લઈશું. સૌને મહાન પરાણે થાવું, સહુને મહાન પરાણે થાવું, ગુણ વીણ પણ પૂજાવું, ગુણવીણ પણ પૂજાવું, સૌને મહાન પરાણે થાવું, સહુને મહાન પરાણે થાવું, ગુણ વીણ પણ પૂજાવું, ગુણવીણ પણ પૂજાવું, ઘરમાં પૈનું ચલણ નહીં ને, ઘરમાં પૈનું ચલણ હીને, પર ઘર પહોળા થાશે, પર ઘર પહોળા થાશે, ઘરમાં પૈનું ચલણ નહીં ને, ઘરમાં પૈનું ચલણ નહીં ને, પર ઘર પહોળા થાશે, પર ઘર પહોળા થાશે, કડી મહી કે શરણં ખાવી, કડી માહી કે શરણં ખાવી, મહાજન માં મલકાશે, મહાજનમાં મલકાશે, સૌને મહાન પરાણે થાવું, સહુને મહાન પરાણે થાવું, ગુણ વીણ પણ પૂજાવું, ગુણવીણ પણ પૂજાવું, માથે દેવું ઘણું હશે પણ,
માથે દેવું ઘણું હશે પણ ફક્કડ થઈ ફરવું છે. ફક્કડ થઈ ફરવું છે. માથે દેવું ઘણું હશે પણ માથે દેવું ઘણું હશે પણ ફક્કડ થઈ ફરવું છે. ફક્કડ થઈ ફરવું છે. ગળા ગરીબના કરવા છે ને ગળા ગરીબના કરવા છે ને ભક્ત બિરુદ ધરવું છે. ભક્ત બિરુદ ધરવું છે. સૌને મહાન પરાણે થાવું. સહુને મહાન પરાણે થાવું. ગુણ વીણ પણ પૂજાવું. ગુણ વીણ પણ પૂજાવું. વાણીમાં પાણી નહીં તેને વાણીમાં પાણી નહીં તેને વક્તા પદ વરવું છે. વક્તા પદ વરવું છે. વાણીમાં પાણી નહીં તેને વાણીમાં પાણી નહીં તેને વક્તા પદ વરવું છે. વક્તા પદ વરવું છે. સારી ગમની ગમ નહીં તેને સારી ગમની ગમ નહીં તેને સંગીત રત્ન ઠરવું છે. સંગીત રત્ન ઠરવું છે. પાપી પતિત પણ મહાન થવાને પાપી પતિત પણ મહાન થવાને કરતા કંઈક તોફાનો કરતા કંઈક તોફાનો ઉજ્જડ ગામમાં પ્રધાન એરંડુ ઉજ્જડ ગામમાં પ્રધાન એરંડો રહે ન કદી એ છાનો રહે ન કદી એ છાનો સૌને મહાન પરાણે થાવું. સહુને મહાન પરાણે થાવું. ગુણ વીણ પણ પૂજાવું. ગુણ વીણ પણ પૂજાવું.
માનપત્ર વેચાતા લઈને માનપત્ર વેચાતા લઈને માન ભૂખ્યા મલકાશે માન ભૂખ્યા મલકાશે માનપત્ર વેચાતા લઈને માનપત્ર વેચાતા લઈને માન ભૂખ્યા મલકાશે માન ભૂખ્યા મલકાશે ગોપી ચંદન કરી ગાંઠના ગોપી ચંદન કરી ગાંઠના અધૂરા ઘટ છલકાશે અધૂરા ઘટ છલકાશે સૌથી મહાન ગણાવા સાધુ સહુથી મહાન ગણાવા સાધુ લડતા પણ નહીં લાજે લડતા પણ નહીં લાજે સૌથી મહાન ગણાવા સાધુ સહુથી મહાન ગણાવા સાધુ લડતા પણ નહીં લાજે લડતા પણ નહીં લાજે જોગી જતીને તાનાયક માં જોગી જતીને તાનાયકમાં લઘુ નથી કોઈ આજે લઘુ નથી કોઈ આજે વધ્યા ફુગાવા વિશ્વ મહિને વધ્યા ફૂકાવા વિશ્વ મહિને બન્યા બજારો કાળા બન્યા બજારો કાળા વધ્યા ફુગાવા વિશ્વ મહિને વધ્યા ફુગાવા વિશ્વ મહિને બન્યા બજારો કાળા બન્યા બજારો કાળા વીસ ચક્ર તે નું ચાલ્યું છે વિશ્વચક્ર તેનું ચાલ્યું છે ગોકુળ જો આચાળા ગોકુળ જો આચાળ સૌની મહાન પરાણે થાવું સહુને મહાન પરાણે થાવું ગુણ વીણ પણ પૂજાવું
ગુણ વીણ પણ પૂજાવું સૌને મહાન પરાણે થાવું. સહુને મહાન પરાણે થાવ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બિહારીરામજી જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, દિવ્યાબેન જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, અક્ષયભાઈ, કઈ પ્રશ્ન તમારે હમણાં? ઓકે, દિવ્યાબેન નથી. અક્ષયભાઈ? ઓકે, જય સચ્ચિદાનંદ. હવે બિહારીરામજી, બીજા કોઈ પૂછે હજી પેલા મારે એક પ્રશ્ન છે. હા, પૂછો પૂછો. આ પદમાં જ છે ને, આ જે લાઈન છે ને, ગળા ગરીબના કરવા છે ને ભક્ત વિરુદ્ધ ધરવું છે. આ એક જાણવું છે. અને બીજું એક નીચે જતી કરી નાખે, જોગી જતી નેતા નાયકમાં. એટલે જતી એટલે શું? આ બે પ્રશ્ન છે સાહેબ. હા, તો હવે આ બોલો સાહેબ. એટલે આ ભક્તો ઉપર ચાપકો છે. ભક્તો હોય પણ એનો જે કઈ ખર્ચો હોય, એનું જે કઈ ભરણ પોષણ હોય, તે એનો જે કઈ એની પરિચયમાં આવેલા હોય એના દ્વારા આ બધું થતું હોય. એટલે કે ગળા ગરીબ ના કરવા છે. કઈ પણ બોજો હોય એનો, એ જે કઈ હોય એના ઉપર નાખે. ભક્તો પર. હા, ભક્તો ઉપર. પછી એને લાવવાનું હોય, લઈ જવાનું હોય, કઈ પણ હોય, બરાબર. એ ભક્તો પર એનો ગરીબ ખર્ચો નાખે. એટલે એ કહેવા માંગે છે કે ગળા ગરીબ ના કરવા છે. એટલે કે ગરીબને જ તકલીફ આપે છે. બરાબર. અને ભક્ત વિરુદ્ધ ધરવું છે. બરાબર. એટલે પાછા પોતે ભક્ત કહેવડાવવું છે. એ પોતે ભગવાન કેવડાવે છે ને, આ ભક્ત પાસેથી આ બધું કરાવે છે. હાલે ભક્ત પાસે કરાવડાવે છે. એટલે પોતે ભગત છે, ભક્ત છે, એટલે કે સાધુ છે એમ. પણ એ લાભ આ રીતે લે છે. અને પોતે જાણે જગત મોટા ભગત હોય, ભક્ત હોય ભગવાનના, એ રીતે એને બિરુદ ધરવું છે કે છે. આમાં ગળા કરવા એટલે શું? એટલે આમ ભલે આમ ગળા કરવા એટલે એમનું નુકસાન કરવું, અથવા એમને કોઈ પણ રીતે પૈસામાં ખંખેરવા. બરાબર. હોશિયારીથી. ઓકે. એટલે ગળા ગરીબ ના કરવા એટલે એને કોઈ પણ રીતે નુકસાન થાય, કોઈ પણ રીતે એ દબાયેલો રહે અને એ ખર્ચમાં દબાઈ જાય એનાથી, એ રીતે ગળા ગરીબ ના કરવા છે. બરાબર. ઓકે, આ ક્લિયર. અને આમાં વર્ડ છે જતી, જોગી જતી નેતા નાયકમાં લઘુ નથી કોઈ આજે. જતી એટલે શું? જતી એટલે મને એક્ઝેક્ટ સમજાતું નથી. ઓકે. પણ એ પણ જતી એટલે આમ તો સાધુ જ હશે. જોગી છે કે જેણે સંસાર છોડ્યો છે એ જોગી છે. અને જતી એટલે એક્ઝેક્ટ ખબર નથી મને. તમે ગૂગલમાં સર્ચ મારો એટલે ખબર પડે. જોઈ લો, વાંધો નહીં. દીપક આનંદજી, સાંભળો છો સાહેબ? તમે જનરલી રિફર કરી આપણને. વાંધો નહીં. ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. આપણે બીજા સમજાય. હા, નેતા. બરાબર. નેતા નાયક બધું નેતા બધા દેશના નેતા છે, કોઈ પણ નેતા. અને નાયક, બરાબર, જે નાયકો છે ને, અભિનેતાઓ. બરાબર. સમાજમાં પણ નાયકો હોય, ફિલ્મ જગતમાં પણ નાયક હોય. બરાબર. એ આજે કોઈ નાનું નથી. હું આનાથી મોટો છું, આનાથી મોટો છું, અને હું આનાથી ચડિયાતો છું, મોટો છું. એટલે આ બધાથી કઈક હું જુદો છું. બરાબર છે. એટલે એમને જે ટ્રીટમેન્ટ આપો છો એના કરતા મારી ટ્રીટમેન્ટ કઈક જુદી હોવી જોઈએ. હું ચડિયાતો છું બધી રીતે. બરાબર.
એટલે એ રીતે આખું આ વાતાવરણ છે જગતમાં. બધા ગુરુ થવા જાય છે. હા, બરાબર બધાએ ગુરુ થવા ફરે. બરાબર. ઓકે. બધા કરતા હું ચડિયાતો છું, એટલે બધાની સાથે મારે નહીં બેવાનું. કંઈક મારી સીટ જુદી હોવી જોઈએ, કંઈક મારું રહેવાની વ્યવસ્થા, કંઈક આગતા સ્વાગતા કંઈક જુદું હોવું જોઈએ. બધાની જેમ સામાન્ય ભાવે નહીં એમ. બરાબર. ઓકે. સરસ સાહેબ. આ પદથી પ્રતિક્રમણ જેવું બી થઈ ગયું. ઘણા ઘણા દોષો આપણા પોતાના મને દેખાયા. હા, બરાબર બરાબર. ઓકે. જય કારણ કે સચિદાનંદ. જગતમાં આવું દેખાય. બરાબર છે. બરાબર. ઓકે. જય સચિદાનંદ સાહેબ. બીજાના પ્રશ્ન જય લઈએ આપણે. સચ્ચિદાનંદ. સુબીરજી સાહેબ, અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદજી. નરેશભાઈ જય હું સચ્ચિદાનંદ. રાખો ના સ્ક્રીન ઉપર. ओके ओके बोलो. नहीं अपना मैंने भेजा आपको. अच्छा, आपने भेजा है. सॉरी सॉरी, मैंने नहीं देखा. अभी 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 कर लेता हूँ. 2 मिनट लगेगा. एक हाँ, सुबीर जी. ओके, रेडी. बराबर. હા મોટું કરો તો. મોટું નહીં આત્માની થાય. હા, હા. હાજરીમાં જબરજસ્ત મમતા બંધાય ને આત્માની હાજરીમાં મમતા પણ એવી જ જબરજસ્ત રીતે છૂટે. હા વાહ, બહુ જોરદાર સૂત્ર છે. એટલે અજ્ઞાન દશામાં રાઈટ હું સુબીર છું રાઈટ. ત્યારે આત્માની હાજરીમાં હમ જબરજસ્ત મમતા બંધાય. મારા વાઈફ છે, મારા દીકરા છે, મારું ઘર છે, મારું આ છે, મારું આ છે, બરાબર. બધું મારું 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 જ આવે. એટલે હા. એ પણ અજ્ઞાન દશામાં પણ આત્માની હાજરીમાં જબરજસ્ત મમતા બંધાય. હમ અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, હું આત્મા હમ છું, હું શુદ્ધાત્મા છું, એ ભાન બરાબર. થાય, હમ ત્યારે એવી જ રીતે જબરજસ્ત રીતે એ મમતા છૂટે. બરાબર. કારણ કે હું ખરેખર કોણ છું એ ભાન થયું ને. હા ને બાકી બધું ટેમ્પરરી છે. રાઈટ એ ટેમ્પરરી છે એવું સમજાય ને હું ખરેખર આ છું, એટલે ઓટોમેટિક એની મમતા બધી છૂટતી જાય. રાઈટ કારણ કે અજ્ઞાન દશામાં એ કરતા થતો હતો રાઈટ. કોઈ પણ ચીજનો. હા હું કરું છું, હું આ છું, એટલે એને એ કરતા ભાવને કારણે મમતા બંધાતી હતી. બરાબર. મમતા એકલી નહીં, કર્મ જ બંધાય હા 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 સંપૂર્ણ રીતે. પણ અહીંયા ખાલી મમતાનો ઉલ્લેખ છે. એટલે એ અજ્ઞાન દશામાં હું સુબીર છું એ માન્યતાને કારણે રાઈટ આત્મા છે છતાંય એને જબરજસ્ત મમતા બંધાય છે. બરાબર. અને જ્ઞાન દશામાં એટલે કે હું શુદ્ધાત્મા છું એ સમજણ થકી હવે બધી જ મમતા જબરજસ્ત રીતે છૂટતી જાય છે. રાઈટ. સૌથી પહેલી મમતા હું સુબીર છું એ જે માન્યતા છે એ પહેલી ઉડે છે. રાઈટ હું કરું છું એ પણ મમતાની માન્યતા ઉડે છે. राइट. तो दोनों दशा में आत्मा की हाजिरी है, मतलब आत्मा की प्रकाश है, आत्मा कुछ करता नहीं है उसमें. आत्मा की प्रकाश से पहले में अज्ञान दशा में है, उसको उसका भान नहीं है. राइट. दूसरे में भान सहित है. राइट. तो भान सहित है इसलिए ममता छूटती है. राइट राइट. अज्ञान दशा में इसलिए ममता बनती है, बराबर, बढ़ती है. बराबर. तो कर्तापना, इसमें कर्तापना भी आ गया, जय ममता बनता मीन्स कर्तापना भी आ गया. और ऑटोमेटिक आ गया ना. हाँ ऑटोमेटिक है, क्योंकि स्वरूप का भान नहीं है इसलिए मैं ही करता हूँ. मैं बराबर. मैं ही करता हूँ, तो कर्ता भाव से मतलब कि पूरा कर्म ही बनता है.
राइट राइट। सभी प्रकार के कर्म बनते हैं, लेकिन बराबर। यहाँ ममता की बात है, इसलिए हम लोग ममता की बात करेंगे। राइट राइट। बराबर। बराबर। अच्छा, दूसरा, अभी आध्यात्मिक में जैसा बोलता है, पहले जिज्ञासु होता है, बाद में हम्म। मुमुक्षु होता है, ऐसा है। हाँ, तो अभी बराबर। हमारा दशा किस में है? अभी भी शुद्धात्मा। हम जिज्ञासा ही करते हैं ना, खाली नहीं, पूछते हैं। जिज्ञासा सुबीर करते हैं। हाँ, अच्छा 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 अच्छा। हम शुद्धात्मा है, तो शुद्धात्मा हम्म, दशा है हमारी। बराबर। जिज्ञासा वृत्ति ये मन वचन काया में भरी पड़ी हुई होती है। हाँ 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 हाँ। आप बैठे हैं और सोसाइटी में बहुत आवाज हो रही है, तो तुरंत ही आपको लगे भाई क्या हुआ। हम्म फ्री है तो तुरंत देखने के लिए पहुंच जाएंगे, नहीं तो बच्चे को भेजेंगे। हम्म हम्म हम्म, तो वो जिज्ञासा वृत्ति तो भरी पड़ी हुई है, सब बराबर। जानने की। वो सब बहुत ही सारी जिज्ञासा वृत्ति होती है। हाँ हाँ। मुमुक्षु इसको बोलते हैं हम्म, जिसको अध्यात्म की जानने की जागृति है। हाँ हाँ। अध्यात्म में जानने के लिए वो प्रयत्न कर रहा है, हम्म। किसी को पूछ रहा है, पुस्तक पढ़ रहा है, वो ढूंढ रहा है, तो मुमुक्षु बोलते हैं। सिर्फ उसको, हाँ, उसको थोड़ा वो सा और हायर स्टेज में ले जाए तो मोक्ष के लिए, अध्यात्म के लिए आप बोल बस, रहे हैं, मोक्ष के लिए जो भी ढूंढता है वो मुमुक्षु है। वो मुमुक्षु, बराबर, बिल्कुल। पहली जो डेफिनेशन मैंने दी है वो व्यवहार के लक्ष्य में दी है। राइट। और दरअसल मुमुक्षु यानी कि सिर्फ मोक्ष क्या प्राप्ति। है, हाँ। मोक्ष कैसे मिले, हम्म मोक्ष की कैसे प्राप्ति हुए, वो ही हम्म, जानने के लिए वो भटकता है। बराबर। और अब बाद में हम महात्मा हुए। हम्म। तो महात्मा इधर दशा एक, है, हाँ 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 हाँ, बोलिए। वो भी बहुत ही बड़ी दशा है। हम्म। गीता में कृष्ण भगवान अर्जुन को महात्मा महात्मा करके पुकारते हैं। अच्छा, हाँ, हाँ, तो महात्मा दशा है, मतलब के महान आत्मा, हम्म। जिसको मैं शुद्धात्मा हूँ ऐसा भान हो गया, हाँ, वो महान आत्मा है। राइट। સરસ। ये जो जिज्ञासु जो आप बोलते हैं ना, छेक સુધી अपने को रहेगा, जिज्ञासा जो भी हो आप बोल रहे हैं, हाँ, तो वो ये अपने को, हर एक में हाँ अलग अलग किस्म से रहती है। हाँ 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 हाँ, प्लस माइनस ज्यादा हो सकती है, थोड़ी हो, किसी को ज्यादा हो, हम्म, किसी को न भी हो, न हो जैसा हो, लेकिन बराबर। जानने की इच्छा रहती है उसको। हाँ हाँ हाँ। तो इधर एक प्रॉब्लम है, जो हम कोई भी पूछते जानने के लिए पूछते हैं, लेकिन कोई टाइम पे ऐसा होता है वो पामने के लिए पूछना चाहिए, जानवा માટે અને हाँ, પામવા માટે। जानवा पाम्बा માટે तो मार्ट। एक इंफॉर्मेशन हो गया, लेकिन उससे आगे हाँ, क्या, उसका हेतु क्या है? बराबर बराबर। महात्माओं जैसे के लिए कि पामवा માટે जिज्ञासा होना चाहिए, ऐसा मेरा ख्याल। बराबर पाम्बा मार्ट है। जैसे आपकी सोसाइटी की मीटिंग है हम्म और आप वो मीटिंग में नहीं गए, हम्म। फिर भी क्या हुआ क्या नहीं हुआ जानने की इच्छा है, तो आपके जो मित्र है हाँ उसको आप हाँ, पूछेंगे भी कल मीटिंग में क्या हुआ, क्या हुआ। तो वो राइट। बड़ा बड़ी बात बताएंगे, लेकिन एग्जैक्ट तो वो नहीं हाँ आता है ना। हाँ, बड़े राइट। बड़े हाइलाइट्स वो दे देगा। बराबर। तो वो जो जानने की जिज्ञासा है, तो वो किसी भी तरह से वो जानेगा, वो नहीं बताएगा तो दूसरों के पास से जानेगा। लेकिन हम्म उसको जानने की जिज्ञासा है कि हम्म सोसाइटी की मीटिंग में क्या क्या हुआ, हम्म उसको निकाला कि नहीं निकाला, उसको लिया कि नहीं लिया, हम्म। वो सब जानने की तीव्र जिज्ञासा रहती है। हाँ और हाँ हाँ, महात्माओं को अभी जो रहती है, वो कभी कभी वो ऊपर छल्ली भी रहती है कि क्या है, ये क्या है, हम्म ये क्या है। हम्म
लेकिन हकीकत में जहाँ वो अटका है, हाँ जहाँ पे अटका है, जहाँ पे उसको कुछ समझ में नहीं आता है, हम्म अथवा जो समझ में आया है वो डाउटफुल है कि ये बराबर है कि नहीं है, बराबर। वो क्लेरिफाई करने के लिए जो पूछता है हाँ वो दर जिज्ञासा है। हम्म वो उसको पाममा के बोलते हैं ना, पामने पाममा माटे। हाँ, पामवा माटे, बराबर। हम्म। नहीं तो क्या इंफॉर्मेशन के हिसाब से ही खाली उसको यूज होगा, आगे कोई उसका यूज नहीं होगा। महात्मा के लिए बराबर, पाममा माटी ज्यादा जरूरी है। बराबर। બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद જય शांतिलाल। સચ્ચિદાનંદ બિહારી આનંદજી. जय सच्चिदानंद। હવે તમે એકલા છો તો વિજ્ઞાન. સેન્ટર મારો, શાંતિલાલ. તમે એકલા હા. છો તો આમ બરાબર સેન્ટરમાં આવી જાઓ. બરાબર આવી ગયો. હવે યસ. અક્રમ વિજ્ઞાન હા, ફેબ્રુઆરી માર્ચ 2025. ફેબ્રુઆરી માર્ચ 2025. 25 પાનો નંબર 8. પાનો નંબર 8. ઓકે, 2 મિનિટ આપો સાહેબ. ત્યાં સુધી વાત કરો શાંતિલાલ, વાંચો. દિવ્ય સૂત્ર છે એક. હમ. સહજ ભાવ એટલે હું મારું છું એ ભાન ના હોય. હું મારું છું એ જ્ઞાન ના હોય. હમ. ને હું મારું છું એ શ્રદ્ધા ન હોય. બરાબર. એનું નામ સહજ. એટલે સહજ જે દશા છે એ બિલકુલ અહંકાર રહિત. આપણે વ્યવહારમાં જે સહજ સહજ ઉપયોગ કરીએ છીએ એ સરળતામાં જાય, પણ સહજ એટલે સંપૂર્ણ કરતા ભાવ વગર. એટલે એને હું મારું છું એવું ભાન ના હોય. ક્યાં ગયું? ત્રીજા નંબરનું ઉપરથી. સહજ ભાવ એટલે હું મારું છું એ ભાન ના હોય, હા. હું મારું છું એ જ્ઞાન ના હોય, અને હું મારું છું એ શ્રદ્ધા ના હોય. એનું નામ સહજ. એટલે એ સહજતા એવી સહજતા છે કે જેમાં કોઈ પણ પ્રકારનો કર્તા ભાવ નથી, ભાવ સ્વરૂપે નથી, ક્રિયા સ્વરૂપે નથી, અને પ્રતીતિ સ્વરૂપે એટલે કે શ્રદ્ધા સ્વરૂપે પણ હું આ મારું છું એ ભાવ નથી. એ સહજ એટલે કે જે કર્મના ઉદયને આધીન થાય છે, એમાં કરવા પણ નથી, મારે આમ કરવું છે એવું પણ નથી, પણ સહેજા સહેજ કર્મના ઉદયના આધારે જે બની જાય છે કે પોતાનાથી કંઈક કોઈ કચડાઈ જાય, પોતાનાથી કંઈક થઈ જાય, તો ત્યાં આગળ આ મેં કર્યું, મેં માર્યું એવું ભાન ના હોય. હું મારું છું એ પણ ભાન ના હોય. હવે એ બધું ભાન ના શ્રદ્ધામાં હોય. પણ ના હોય. અને શ્રદ્ધામાં પણ ના હોય કે હું મારું છું કે મેં માર્યું. બરાબર છે. હવે મારવાની એક ક્રિયા થઈ. હા. મારતો હોય હા. તો એનું એનું ભાન એને ના હોય. ભાન એટલે એ વખતે અહંકાર હાજર ન હોય. એમ ભાન અહંકાર હોય. અહંકાર હોય જ નહીં.
સહેજ પણ અહંકાર ના હોય ત્યારે સહજ દશા, જે આ સૂત્રમાં કહ્યું છે એ પ્રમાણે. એટલે એનો અર્થ એ થયો કે હું મારું છું એનું ભાન ત્યારે જ ન હોય કે જ્યારે પોતે પોતાના સ્વભાવમાં જ હોય. બસ. બરાબર. અને કર્તાપણાની સહેજ પણ એક પરમાણુ માત્ર પણ કર્તાપણું હું કરું છું એવું ના હોય. એ હવે થયા કરતું હોય, કર્મના ઉદયને કારણે થયા કરતું હોય. મારે કરવું છે કે હું કરું છું એવું સહેજ પણ એની બિલીફમાં ના હોય. હા, એટલે જ્યારે એ ફક્ત જો જોનારો થયો હા, અને જોનાર તરીકે સ્પષ્ટ જોતો હોય તો ગમે તે ક્રિયા થતી હોય બિલકુલ. તો પણ એ સ્પષ્ટ છે કે જે થાય તે હું ફક્ત જોનારો છું. બરાબર, બિલકુલ. તો હું મારું છું એવું એવું જ્ઞાન પણ ના હોય, કારણ કે મારનારો ના. રહ્યો નહીં. જોનારો થાય એટલે પછી આ બધું રહે જ નહીં, એટલે સહજ દશામાં આવી જ ગયો. હા, એ જ જોનાર સાચી સહજ દશા. જોનારા કરતા જ્ઞાતા દ્રષ્ટામાં હોય ને, બરાબર. જ્ઞાતા કારણ કે દ્રષ્ટા એ જ્ઞાતા તો છેલ્લું. દ્રષ્ટા એ એનો સ્વાભાવિક પુરુષાર્થ છે. બરાબર. અને જોવું જાણવું એ ગોઠવેલો પુરુષાર્થ છે. હા હા, પણ એટલે આપણે અત્યારે એ કર્તા ભાવ સાથે છે. ના, એમાં ના હોય કરતા ભાવ સાહેબ. એટલે ખાલી થતો કર્તા ભાવ હોય એ જોવા જાણવામાં. આપણી એટલે એ આપણો ઉપયોગ વિકાસ ગોઠવાય છે. શાંતિલાલ, હા ગોઠવવો જોવું પડે છે. જાણવું એ આપણે ઉપયોગ ગોઠવીએ છે. એ પુરુષાર્થ રહેતો છે. નથી, રહેતો નથી, પણ ગોઠવીએ છે. એટલે એ પુરુષાર્થ છે આપણો ચાલુ. પુરુષાર્થ છે, પુરુષાર્થ છે. પણ હા અહીંયા જે સહજ દશા બતાવી છે હા એ જ્ઞાતા દ્રષ્ટામાં આવે, હા દરઅસલ પુરુષાર્થમાં આવે. ત્યાં પુરુષાર્થે ના હોય, દરઅસલ સ્વભાવમાં હા આવે હા. ત્યારે આ મન વચન કાયા બિલકુલ સહજ સ્વભાવમાં હોય, એ પણ એના સ્વભાવમાં હોય. હવે આપણે જ્યારે પુરુષાર્થ કરતા હોઈએ છીએ, હા, પુરુષાર્થ વખતે આપણે બરાબર પોતાનામાં જ સ્થિર થઈને પુરુષાર્થ થતો હોય. એ જેટલો સમય રહે એટલો સમય એ સહજ રહી શકે. ના, આમ તો સહજતા એનો મૂળ ગુણધર્મ છે. પ્રકૃતિ એ સહજ છે અને પોતે સહજ છે. પણ પ્રકૃતિ અત્યારે જે ખાલી થતું જે કર્તાપણું છે, હા, એ જે એની બિલીફ રહેલી છે, ભલે મળદાલ તો મળદાલ, પણ એ જે હા. બિલીફ રહેલી છે એના આધારે એને હું કરું છું, આ કરે છે, એ આઈ જ જાય. હા ઝાખું ઝાખું પણ ઊંડે ઊંડે પણ હા, આવી જાય. બરાબર છે. એ આવે દ્રઢ ને. ના હોય, દ્રઢ ના હોય, દ્રઢ માન્યતા સ્વરૂપે ના હોય, હા પણ પેલું ઊંડે ઊંડે મને સરસ વિચાર આવ્યો, હું સરસ બોલ્યો, મેં સરસ ગાયું, એ અંદર ઊંડે ઊંડે આવી જાય, ખાલી થતું. એટલે ખાલી થતું જે આવે એને જોનારો જુદો રાખવાનો આપણો પુરુષાર્થ ચાલુ હોય. એ મહાત્માઓનો પુરુષાર્થ ખરો એમાં. હા, તો એ પ્રક્રિયા આખી સહજ થવા માટેની પ્રક્રિયા ગણાય. બિલકુલ, બિલકુલ. એ બરાબર. સહજતા તરફ જઈ રહ્યા છે. હા, અને થઈ સહજ. ગયા નથી, જઈ રહ્યા છે. હા, જઈ રહ્યા સહજ છે. થઈ ગયા છે એવું નહીં, પણ સહજતા તરફ જઈ રહ્યા છે, સહજ થઈ રહ્યા છે. થઈ રહ્યા છે. અને પૂર્ણ સહજ તો જ્યારે પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટામાં રહે ત્યારે થાય. એ પૂર્ણ. હવે સહજ થવાની જે વાત છે એ પ્રકૃતિના અનુસંધાનમાં છે. હા, આત્મા તો સહજ છે. હા, બરાબર છે. હા, એ એટલે ઊંડું ઊંડું પણ જે કર્તાપણું છે
જે હા. ખાલી થતું કરતાપણું છે અને બરાબર. ભોગતાપણું પણ છે. બરાબર. એટલે જ્યારે કોઈ આપણને સહેજ કંઈ કહે છે ને, હા. અંદર અસર ઊભી થાય છે તરત જ. મોઢા પર પણ એની અસર દેખાઈ આવે. હા દેખાઈ આવે. શાંતિલાલ. હા, એ અસરની તમે વાત કરી ને સાહેબ, હા, એ અસર આપણને અંદર ગોટાળા વેટાળા કરાવે છે બરાબર. કે આવું કર્યું આવું. हाँ, આને આમ કીધું, હા, આવું બોલાય. આવું કહેવાય, હમ. આને ખબર નથી પડતી, પણ એટલે એ ખરેખર આણે કર્યું છે એવી જે ઊંડી ઊંડી માન્યતા છે ને, હા. માટે અંદર થાય છે કે આવું ના બોલાય, એનાથી આવું ના કરાય. હા. આટલો જૂનો મહાત્મા થઈને આવું કરે છે. આ કેમ આવ્યું? તો કે ઊંડે ઊંડે પણ માન્યતા પડેલી છે. હા પડેલી. હા તાન્યાકડી. એટલે સંપૂર્ણ સહજ થયો નથી, માટે કોઈને સહજ જોઈ શકે પણ નહીં. બરાબર છે. પણ એ વખતે સાહેબ જ્ઞાન હાજર રહેશે હા, એ રે. કે તું જો અવળો ચાલ્યો, એ નિર્દોષ છે, એ તું ભૂલી ગયો. હમ. એક તમે જે કીધું ને 100% સાચી વાત. જ્યારે કરતા દેખાય તો જ એની એ દોષ દેખાય. હમ. જો કરતા ન જોઈએ, પણ તમે જેમ કીધું ને એ વખતે આખું પાછું બે સંઘર્ષ ચાલતા હોય છે. ના, એટલે એ સ્વાભાવિક રીતે આવી જ જાય. હા, બસ આવી જ જાય. કારણ કે પ્રકૃતિમાં કરતા ભાવ વણાઈ ગયેલો છે. બરાબર છે. કરતા ભાવે પ્રકૃતિ આખી વણાયેલી છે, માટે એ ખાલી થતા પણ કરતા ભાવે જ ખાલી થાય. એ વખતે બરાબર જાગૃતિ રાખવી પડે. હા, ક્યાંક એટલે કહ્યું કે હવે આ મહાત્માનો પુરુષાર્થ શું છે, તો કે હા. શાંતિલાલને શું શું અસર થાય છે બરાબર. એ જોવા જાણવાનું. અને હું શુદ્ધાત્મા, કારણ કે શાંતિલાલને અસર થશે જ. ખરી વાત છે. ઓછી વધતી 1% 2%, જે હા. રીતે એનો પુરુષાર્થ છે, જે રીતે હા. એને આ રિલેટિવ રિયલની સમજણ છે, હા, બરાબર. એટલે એના આધારે એ રહેવાની. એટલે મહાત્માનો પુરુષાર્થ અસરને જોવા જાણવાનો છે અત્યારે. હવે એ અસરને આપણે જોઈએ, જાણીએ, અને એ વખતે તારણ કાઢવું પડે કે હમ. આ મને હજુ કેમ થાય છે, બરાબર. કેમ એટલે થયું. એટલે જાણવાનો ભાગ રહ્યો ને, હા. કે ભાઈ હજુ આ શાંતિલાલને આ વ્યક્તિ બોલે છે તો અસર કેમ થાય છે. ત્યાં માલિકી પણ વાવસ સાહેબ. એ બધું આવી ગયું. અહંકાર આવે એટલે બધું આવી ગયું. ડિસ્ચાર્જ વડીલ અહંકાર પણ. આવ્યો ને, હા, એટલે એટલે એ બધું આપણને આવી ખબર ગયું. પડે. હા, આપણને ખબર પડે કે હું મોટો ને મને કીધું, તો હા, આપણે તરત જ જાગૃત થઈ જવું પડે. અને બરાબર. એ જાગૃત થઈ જ જાય. હવે આટલો માર ખાધો એટલે હવે તો જાગૃત જ રહે. એટલે જાગૃત થાય તો જ એનું સમાધાન થાય. બરાબર. એને નહીંતર. તરત જ એના મનને સમાધાન આલવું પડે. બરાબર. કારણ કે બૂમો કોણ પાડે છે? મન પાડે છે. મન પાડે છે. એટલે દાદા ભગવાને કહ્યું છે કે મનને સમાધાન આપવું એ મોટામાં મોટો ધર્મ છે. જ્યાં સુધી મનને સમાધાન નહીં મળે અને તમે જો જ્ઞાન હાજર નહીં કરો, તો તમારે ગોટાળા અને બેટાળા ચાલે જ જવાના. હા, એ ચાલ્યા કરે. બરાબર. પણ જેવું જ્ઞાન હાજર થયું અને જેવું પરિણામ પામ્યું અંદર જ્ઞાન, તો ભલે ગમે તેવું સામે વ્યક્તિએ અપમાન થાય એવું બોલ્યો હોય તો પણ એને પછી આનંદ, શાંતિ, મન સહજ થઈ જાય છે. એટલે 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 અત્યારે આપણે પાછું વળવું એ પુરુષાર્થ છે ને. બરાબર. પાછું વળવું થઈ જાય હા. પછી એમાં પાછું વળવાનું કે ભાઈ. એટલે અસર થાય. તમે કીધું ને વાત સાચી. હા. પણ એ અસરને જોઈને એમાંથી તારણ વારણ કાઢે તો એને પછી પ્રગતિ થાય. જબરજસ્ત પ્રગતિ થાય. બરાબર. આ બધા ચાલુ આપણા
ઘરમાં વ્યવહારમાં જે પ્રસંગો આવે એને જે રીતે આપણે મૂલવતા જોઈએ છીએ ને હમ તેમ તેમ આપણને ખબર પડે કે હા હવે શાંતિ, કઈ વાંધો નહીં. ભલે કીધું બરાબર, એ નિર્દોષ છે, એ કરતા નથી. હવે જે બિલકુલ. પેલા બધું ભૂલાઈ જતું હતું એ જ એટલે કરતા છે. આમાં શાંતિલાલ કેવું છે, જેમ જેમ માર ખાય ને, જ્યાં જ્યાં માર ખાય ત્યાં પછી એને મેળે જાગૃતિ આવે. બરાબર. તમે 2 વાર બસ ચૂકી ગયા હા પછી તો તમે અડધો કલાક વહેલા જઈને ઉભા રહી જાઓ, તમારે પકડવી વહેલા હોય જઈને. તો. હા પણ ચૂકી ગયા એટલે માર ખાધો, ને બરાબર. માર ખાધો, ડાયરેક્ટ બસ ગઈ, પછી કેટલાક હા કૂટાતા કૂટાતા પહોંચ્યા, હા એટલે એ માર પડે એટલે તમે ફરી જાગૃત થાવ કે આ બસ જવી ના જોઈએ આ ટાઈમની. એટલે તમે બરાબર છે. 15 મિનિટ વહેલા પહોંચ્યા એવું કરો. પહેલા ટાઈમ પહોંચવા પ્રયત્ન કરતા હતા, પણ 2 બરાબર વખત બસ ચૂકાઈ એટલે તમે 15 મિનિટ પહેલા પછી ત્યાં જઈને ઊભું રહેવું. બરાબર એટલે એ જાગૃતિ એની મેળે આવે. બરાબર. માર ખાય એટલે જાગૃતિ ઊભી થાય જ, જ્યાં જ્યાં માર ખાય. હા એટલે ચેતી જાય પછી. ખાધેલો માર ભૂલાય નહીં, હમ. એ જાગૃતિને કારણે. બરાબર છે. હવે હમણાં જતિ શબ્દ આવ્યો ને, જતિ, હમ હમ તો જૈન મુનિને જતિ કહેવાય છે સાહેબ. બરાબર. આપણા જે યોગ્ય હોય ને યોગી કહેવાય, હમ અને જૈનો એમના જે આ માર્ગમાં આધ્યાત્મિક માર્ગો જે કામ કરતા મુનિઓ એને આ લોકો હા, જતિ કે. એટલે ખાલી ભાઈઓ બહેનો બંનેને જતી કે હા ખાલી સાધ્વી બહેનોને ના, જતી કે પુરુષોનું જ. પુરુષોને? હા આ જતિ છે એમ. સાધ્વીને જતી ના કહેવાય. ના સાધ્વી નહીં. સાધ્વી તો બરાબર સાધ્વી તરીકે જ. બરાબર. એટલે મને થોડું ડાઉટફુલ હતું કે આ છે કે આ છે, એ મને એક્ઝેક્ટ ખ્યાલ નતો, એટલે મેં કીધું કે આ સમજાતું નથી. એટલે આપણે પણ આધ્યાત્મિક રીતે આપણામાં પણ જે સાધુ થઈને આગળ વધતા હોય હમ એમને કોક વખત જતિ તરીકે આપણે ઓળખાણ પાડીએ છીએ કે આ બરાબર. જતિ છે એમ. એટલે એ બહુ ટેકનિકલ શબ્દ છે, એટલે નવા હા લોકોએ ના સાંભળેલો હોય, બહુ જૂના લોકોએ સાંભળેલો હોય. એટલે ઘણી વખત મુનિ લોકો કહેતા હોય છે હમ કે જતિ અને સતી. હમ જતિ એટલે જે આ માર્ગને આગળ વધવા માંગે છે હા આધ્યાત્મિક માર્ગે, અને એના ઘેરથી સતી. હમ જતિ અને સતી જો થાય એકમતી તો જરા હાજર છે રઘુપતિ, પણ જતી અને એકમતી થાય સતી, નહીં. જતી અને સતી થાય એકમતી એકમતી તો એક જ મત તો તો થાય હાજર રઘુપતિ. રઘુપતિ. યા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તમે સરસ વાત જૂના કરી. એટલે આ સાંભળેલું હોય, હા એટલે અમારે એક મુનિ હતા અને ભાનુ ઘણી વખત વિજયજી. એનો ઉપયોગ પણ થયો હોય ને ઘણી વખત હા સાંભળવામાં આવેલું હોય. એમના ભાષણ પણ સાંભળેલો આપણે. બરાબર. જય સારું સારું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો, બીજા કોઈનો હાથ હજી ઉપર નથી આવ્યો. હા તો ઉભા રહો પ્લીઝ પ્લીઝ. એક મિનિટ હો. હાજી. અક્રમ વિજ્ઞાનનું એ જ અક્રમ વિજ્ઞાન પાન નંબર 36 કાઢો સાહેબ. હા, પાનો નંબર 36. ઓકે. હમ. બોલો, બરાબર છે? હજુ નથી નીકળ્યું. હા બરાબર છે. હમ. એક મિનિટ હો સાહેબ, ફોન આવ્યો, હા, ઓકે ઓકે. વાત કરી લઉં. હાજી.
અનમ્યુટ કરજો. હા બોલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. પાન નંબર 36 છે સાહેબ. હા 36 છે. હં. પણ પહેલા બરાબર છે. પણ પહેલા ચંદુભાઈને દેખી શકતા નહોતા, એની સામેનો ફકરો. ઓકે ઓકે સામેનું. એમાં એક જ ઉપર મિનિટ. જવા દો. હા હા એક જ મિનિટ. હા ચલો. એટલે નીચે ઉતાર. હા, ઉપર. બસ એટલે રાખો સાહેબ. ઓકે. આમાં નવું પૂરણ ક્યારે ના થાય? પ્રવૃત્તિમાં નિવૃત્તિ રહે ત્યારે નવું પૂરણ ના થાય. બરાબર. તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ હા, એટલે એ પ્રવૃત્તિમાં નિવૃત્તિ એટલે શાંતિલાલ પ્રવૃત્તિ કરે બધી. શાંતિલાલનું અંતસ્કરણ, શાંતિલાલનું બાહ્યકરણ એ પ્રવૃત્તિ કર્યા કરે. એ પ્રવૃત્તિ વગર હોય નહીં. બરાબર અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ એટલે પોતે શુદ્ધાત્મા તરીકે જુએ જાણે, બરાબર કઈ કરવામાં ના હોય, બરાબર કઈ કરવાપણાની માન્યતામાંય ના હોય, બરાબર ત્યારે એ સંપૂર્ણ નિવૃત્તિ કહેવાય. એટલે કહેવાય કે પ્રવૃત્તિમાં નિવૃત્તિ. પ્રવૃત્તિમાં નિવૃત્તિ. પ્રવૃત્તિ આ નડા શકાય. ઉભા રહેજો 1 મિનિટ. હો, એટલે આ પ્રવૃત્તિ તમે કરો હમ છતાં તમને કર્મ ના બંધાય, એનું નામ નિવૃત્તિ. બરાબર. બરાબર. હા, એટલે એટલે કર્મ ક્યારે ના બંધાય? પ્રવૃત્તિ કરો છતાંય નિવૃત્ત કર્મ ના બંધાય. એટલે શાના આધારે? તો કે ભાઈ હું શુદ્ધાત્મા છું, એ જે તમને ભાન થયું, પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા, એટલે એ અકર્તા પદ પ્રાપ્ત થયું. બરાબર હવે આ ખાલી અકર્તા પદ એકલું પ્રાપ્ત નથી થયું. બરાબર કોણ કરે છે એ પણ તમને સમજાયું કે આ વ્યવસ્થિત શક્તિ હવે શાંતિલાલનું બધું ચલાવશે. બરાબર એટલે શાંતિલાલ વ્યવસ્થિત શક્તિને અધીન થયા. બરાબર અને દેહ છે માટે કર્મ બધા બાકી છે. હા, એટલે એ વ્યવસ્થિત શક્તિ શાંતિલાલને બધી પ્રવૃત્તિ કરાવશે. બરાબર. તમે કરનાર નથી. કરનાર નીકળી ગયા. હા, હું કરું છું એ જે માન્યતા હતી ઊંધી, એને બદલે હવે હું શુદ્ધાત્મા છું, એટલે હું જોનાર જાણનાર છું. એટલે તમે શાંતિલાલની કોઈ પણ પ્રવૃત્તિમાં હું કરું છું એવી સહેજ પણ માન્યતા નથી. બરાબર. એટલે એ પ્રવૃત્તિમાં નિવૃત્ત ગણાય. હા, એટલે એ જ્ઞાન એવું આપણને આપ્યું દાદાએ હા, કે હું કરું છું એ કરનાર હવે તારે વ્યવસ્થિત શક્તિ છે. હા, એ દૃઢ થયું એટલે કે હું કરતા નથી. નથી, હું શુદ્ધાત્મા જ છું. હા, અને જે પ્રવૃત્તિ ચાલે છે એને હું ફક્ત જોનારો અને જાણનારો જ છું. કારણ કે શાંતિલાલ સંપૂર્ણ ક્રિયાશીલ છે, કર્મને અધીન છે. બરાબર. એટલે એ તો એમાં તો બધી ક્રિયા થયા જ કરવાની, અંદર ને બહાર. બરાબર. એ ખાવાની ક્રિયા હોય, ચાલવાની ક્રિયા હોય, બોલવાની ક્રિયા હોય, બધી ક્રિયા થયા કરે. બરાબર. પણ આપણે એના કરતા નથી, શુદ્ધાત્મા સ્વભાવે કરીને. હવે આપણે એના કરતા નથી. હા, એમાં જોવાની જે વસ્તુની વાત છે ને, એમાં દાદા એમ કે અંતઃકરણ ને જ તું જો, એક વસ્તુ કે છે. વધુમાં વધુ અંતસ્કરણ દે જ તું જોયા કર. અંતસ્કરણ ને. અંતઃકરણ ને હા, એ ઊંચામાં ઊંચું જોવાનું એ છે એમ. બરાબર. અને પછી એમ પણ કે છે કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા છું. સ્થૂળ વસ્તુ જે આપણને દેખાય છે બરાબર, એનો પણ હું જોનાર છું. જે આંખથી દેખાય છે
એનો પણ એનો પણ હું મૂળ જોનાર આત્મા છે બરાબર એમ એ બરાબર ને? બરાબર. એટલે આંખ એ આ અંતસ્કરણની અને બાહ્યકરણની હા આ ક્રિયાઓને આપણે જોનાર જાણનાર છે, એટલે એના અભ્યાસ માટે આ સામાયિક અને 11 છે. બરાબર છે. ના, બહુ સરસ છે. 11 તો આપણને એટલી પ્રેક્ટિસ આપે છે બહુ જબરજસ્ત. કે આપણને પછી એના દ્વારા પ્રયોગ કરવાનું મન થાય ઘેર બેઠા બેઠા હમ, પણ. બરાબર. એ એક સારામાં સારો પ્રયોગ છે. બહુ મોટો. એટલે આ સામાયિક કરીએ એ પણ એ જ પ્રયોગ છે, બરાબર છે. પણ એ 48 મિનિટનો પ્રયોગ છે અને પેલો હા. 36 કલાકનો પ્રયોગ છે. બરાબર છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા એ જ સમય. બિલકુલ. એ છેલ્લામાં છેલ્લી દશા જે હા બરાબર. મહાવીર સ્વામી ભગવાનના, પાર્શ્વનાથ ભગવાનના જે છેલ્લા દિવસો ગયેલા ને બધા, હા કે જ્યાં જબરજસ્ત ઉપસર્ગ આયા, બરાબર. અને એ જબરજસ્ત ઉપસર્ગમાં પણ પોતે વિતરાગ ભાવે રહ્યા, સામાન બધાને નિમિત્ત જોયા, અને એ કર્મ ખપાવીને કઈ પણ પ્રત્યાઘાત આપ્યા વગર ત્યાંથી બરાબર. પસાર થયા. એટલે એટલે પ્રત્યાઘાત ના અપાય એ બહુ મોટી જાગૃતિ છે. નહીં તો આઘાત સામે પ્રત્યાઘાત આવી જ જાય છે. આપણે મહાવીરની તો બહુ જુદી દશા હતી. હા, એટલે એ છેલ્લી દશા. એટલે મૂળ વસ્તુ તો એક જ છે કે તું જગતમાં જે કઈ ચાલે એ ચાલવા દે, તું જ્ઞાતા દ્રષ્ટા ભૂમિકામાં જ આવી જા. એટલે બહારના જગતમાં અને આ શાંતિલાલના જગતમાં પણ જે કઈ હા. ચાલે એ ચાલવા દે. બરાબર. તું તારા સ્વભાવમાં આવી જા, આજ્ઞા ધર્મમાં આવી જા. હા, આત્મા સિવાય બીજું બધું જગત. બસ. અને એને અને ફક્ત તું જોનારો રહ્યો, ફક્ત જોવાની એક અભ્યાસ થઈ ગયો તો તું એબ્સોલ્યુટ થઈ શકીશ. એટલે અત્યારે એ આપણે અભ્યાસ સ્વરૂપે હોય, હા, એ આપણો પુરુષાર્થ છે. અને અભ્યાસ સ્વરૂપ છે, અભ્યાસ 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 એનો અભ્યાસ કરવાનો છે. હા એટલે એને પુરુષાર્થ ભાગમાં મૂક્યું અત્યારે. બરાબર અને છે. એ પુરુષાર્થ ભાગ આગળ વધતો વધતો 360 ડિગ્રીએ કેવળ બરાબર. જ્ઞાન સ્વરૂપ. કેવળ જ્ઞાન. વાહ વાહ, બહુ સરસ. આવા બધા ખુલાસા થાય આનંદ ના, સારું. ત્યારે બધા આનંદ મહાત્માઓને ગમે. તમે હા, વાત કરતા હોય ઓનલાઈન ઉપર, તો બધા જ મહાત્માઓ શાંતિથી સાંભળે અને બધાને ગમે કે બરાબર. શાંતિલાલ સારા પ્રશ્નો કાઢી લાવે છે. અભ્યાસ ચાલુ જ છે એમનો, તો જ એટલે પ્રશ્ન શું છે? નીકળે ને. હા, કઈ અત્યંત અંદર શું ચાલી રહ્યો છે એનો જયારે અભ્યાસ કરીએ ત્યારે આવો પ્રશ્ન નીકળે. બરાબર બરાબર. તો ગોટાળો થયો તો એ તો જબરદસ્ત ચાલે સાહેબ. બરાબર. અને એવું ચાલે કે ના, આ કેમ થયું, પાછું એનું નિવારણ શું, તો પછી જ્ઞાન શેનું? બરાબર. જ્ઞાન ક્યાં હાજર થાય અને એવી શાંતિ આપી દે સાહેબ. જ્ઞાન હાજર થાય અને ક્રિયા સવડી ના પણ હોય. હા, ક્રિયા ગમે એવી હોય પછી સાહેબ. હા, જ્ઞાન તમને હાજર થઈ જાય, હા, પણ ક્રિયા તમારી અવળી પણ હોઈ શકે. અવળી પણ હોઈ શકે. અવળી ક્રિયામાં જો જ્ઞાન હાજર થાય અને એવો શાંતિની અનુભૂતિ કરાવે હા, તો એ સાચું જ્ઞાન. એટલે એ અવળી ક્રિયામાં જબરજસ્ત તમારા અંદર પુરુષાર્થ સ્વરૂપે હોય તો જ એ દ્રઢ રહે. સવડામાં તો રે, પણ અવળું આપણું ના ધારેલું થતું હોય, ના ધારેલું બધું કરવાનું થાય, હા, ત્યારે એ અવળામાં હું શુદ્ધાત્મા જ છું અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ જાગૃતિ, એ દ્રઢતા રહેવી, એ બહુ મોટો પુરુષાર્થ છે સાહેબ. એના માટે જ પુરુષાર્થ કરવો પડે છે. બરાબર. હા, એટલે મહાત્માનો પુરુષાર્થ અત્યારે અહીંયા છે. હા, એ જ સાચો પુરુષાર્થ છે કે તને
ઉપાધિ, જબરદસ્ત ઉપાધિ, એમાં પણ સમાધિ કેવી રીતે રહે, અને એ બહુ ચિંતન માગી દે છે, બહુ વિશ્લેષણ માગી લે છે. બરાબર. એનું નિવારણ અંદર કારણ શોધતો મળી જાય અને જ્ઞાન હાજર થાય તો એ ખતમ થઈ જાય છે. પછી નિરાકુરતા અને શાંતિની અનુભૂતિ થાય. બધું જ. અને એ જ નિરાકુરતા અને શાંતિ એ જ જ્ઞાનનો આદર વધારો કરે છે. એ જ દર્શન અનુભવ ને, દર અસલ અનુભવ. એ જ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારી જોડે વાતો સારી નીકળી સાહેબ. હા, મને ગમે છે. તમે ઉલ્લાસ આવે, ખરી વાત. ઉલ્લાસ આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દરેક દીપકભાઈ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા આજે બધા રોજના અનુભવ તો થયા જ કરતા હોય. તો મને આમ ટ્રાવેલિંગમાં હોય ને, ટ્રાવેલિંગ કરતા હોય ને આપણે, તો એ થાક ના લાગે આપણને, કારણ કે આપણે તો ગાડી ચાલી રહી છે, હું બેઠો છું, અને પણ બહુ ઘણા કોઈક એલ્ડર એકદમ એજેડ પર્સન હોય તો આપણે જગા આપવાનો ભાવ તો થાય આપણને પણ હું ઉભો રહીશ 4-5 કલાક પછી મને પોતાને પછી પસ્તાવો થાય કે કઈ જગા અપાઈ ગઈ. તો ત્યારે આપણે કેવું રહે કે કોઈ એલ્ડર પર્સન ને, અને લેડીઝ ને તો આપણે તરત જગા આપી જ દઈએ છીએ આખે, પણ કોઈ એલ્ડર પર્સન હોય ને આખો, તો એ જગા આપી કે ના આપી એમ મને પ્રશ્ન ઉભો થયો. બરાબર. લેડીઝ ને કેમ આપી દો છો? લેડીઝ જોડે બેસે એટલે ગમે આપણે એની વાત, એની જોડે વાતો કરવાની. એટલે એ ગમતાપણું છે, અને એને જ મોટો વિષય કયો. એની હાજરી આપણને ગમે, ભલે કઈ વાત ના કરો, પણ બાજુમાં બેઠી હોય તોય તમને અંદર આનંદ રહ્યા કરે. એટલે એને વિષય કયો છે. હા, વિષય. પણ આપણે તો ક્રમિકમાં બધું હોય કે એલ્ડર ને જગ્યા આપી દે, પોતે ઉભો રહે, અહંકાર કરીને ઉભો રહે, બધામાં હોય. એટલે એક સમાજની એક વ્યવસ્થા છે કે ભાઈ ચાલો ઉંમરલાયક વ્યક્તિ આવી, જુવાની હોય તો ઉભા થઈને આપી દેવી જોઈએ, પણ બધાને આપવાની ઈચ્છા થાય નહીં. એટલે આ પોતાની પ્રકૃતિને ઓળખવાની છે આ વખતે. ત્યારે શું કરું? જેને જરૂર છે એને આપતો નથી, અને જેને જરૂર નથી એને પ્રેમથી બોલાવે, આવો 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 બેસો, ખાલી છે બેન, ખાલી છે બેસો. એટલે શું કરવું આપણે કે કોઈ એજેડ પર્સન બેસવા માટે આપવું છે જગ્યા? હા, આપો ને. એટલે કહેવાનું દીપક ને કે તારાથી ઉભું રહેવા એવું હોય તો આપ કહીએ. કેટલો રન છે, વડીલ ક્યાં સુધી જાય છે. માન લો કે વડીલ અમદાવાદ થી વડોદરા આવે છે ને તારે જવાનું છે છેક ત્યાં કિલ્લાપાડી, તો ચલો ભાઈ 1-2 કલાક ઉભા રહીશું, પછી પાછી જગ્યા પાછી મળશે. અને વડીલ ને પણ મારે એકવાર એવું થયું હતું, જેને મેં જગ્યા આપી હતી વડીલ ને, હું ઉભો રહી ગયો હતો, પછી ઉતરવાનું થયું તે વડીલે પછી કોઈ લેડીઝ ને જગ્યા આપી, બેન અવતારો અહીંયા. પાછો ઉભો ને ઉભો જ રહ્યો. તારે થયું કે હારું આ મને આપવી જોઈએ, જેને આપી છે એ ઉભો છે તો એને આપવી જોઈએ ને. બરાબર. ભાવ પેલી બાજુ હોય. આ બને ડિઝાઇન એવી હોય કે મેં એને આપી દીધી, એને મને પાછી આપવી જોઈએ, પણ એ એના ખ્યાલમાંથી બહાર નીકળી જાય, એને બેન ઉપર દયા આવી જાય, અને કોઈ બેન ઉપર કે બેન અવતારો ચાલો. એટલે આ સોફ્ટ કોર્નર રહ્યા જ કરે. સોફ્ટ કોર્નર તો રહ્યા જ કરે, તો આખું બરાબર છે. આ વિરુદ્ધ પ્રકૃતિ ઉપર એકબીજાને રહ્યા કરે, સ્ત્રીને પુરુષ ઉપર રહ્યા કરે,
પુરુષ ને હા સ્ત્રી પ્રત્યે રહ્યા કરે, આ સોફ્ટ કોર્નર રહે. અને આ બરાબર વિષયની શરૂઆત છે. બરાબર. નરેશભાઈ, ડિસેમ્બર જાન્યુઆરી નો અંક 2021 અક્રમ વિજ્ઞાન. એક જ મિનિટ. ડિસેમ્બર 2021 અક્રમ વિજ્ઞાન. ઓકે, એક મિનિટ. ડિસેમ્બર જાન્યુઆરી. હાજી હાજી. આમાં છે ને સૂત્ર છે વ્યવસ્થિત નું, બહુ સરસ સૂત્ર છે. 2021 વ્યવસ્થિત તે નદી અને આપણું નાવડું, તે નાવડું નદીને કહે છે કે તું વાકી ચૂકી ના ચાલીશ, ત્યારે નદી નાવડાને કહે છે મુવા તું વાકું ચૂકું ના ચાલીશ. તારે જો જીવતા રહેવું હોય તો હું કરું તેમ કરજે, બરાબર હું ચાલુ તેમ ચાલજે. બરાબર. મને અનુકૂળ થઈ જાય, નહીં તો તારા ભાંગીને ભૂક્કા થઈ જશે, મરી જઈશ. બરાબર. વ્યવસ્થિત આપણને વ્યવસ્થિત નદી વ્યવસ્થિત શક્તિ જે પ્રમાણે ચલાવે એ પ્રમાણે ચાલજે કે છે. હવે ઉદાહરણ કઈ રીતે આપ્યું કે આ નદી છે અને નાવ છે. નદી જે પ્રમાણે ચાલે, જે પ્રમાણે વાકું ચીકી વહે, ઉપર નીચે વહે, એ પ્રમાણે નાવડાએ એડજસ્ટ થવું પડે કે ના થવું પડે? એડજસ્ટ થવું પડે. બરાબર. હા, એટલે નદી શું કે છે કે હું જે પ્રમાણે ચાલુ છું, હું જે પ્રમાણે વહું છું, એ પ્રમાણે તું વહ્યા કરજે, તો તું જીવતો રહીશ. નહીં તો તને એમ થાય કે ભાઈ આમ કેમ લઈ જાઉં, મારે આમ જવું છે, તો પછી અથડાઈને કૂટાઈને ભાગીને ભૂક્કા થઈ જઈશ કે. એવી જ રીતે આ વ્યવસ્થિત શક્તિ જીવ માત્ર ને ચલાવે છે, એના કર્મને અધીન ચલાવે છે. પણ અત્યારે એની બુદ્ધિ પ્રમાણે એને એમ લાગે છે. પારો નંબર 23 છે. ઓકે, એક જ મિનિટ. 23. હા, જાન્યુઆરી 2022 2021 નો છે. હા, અરે પાનો કઈ ડિસેમ્બર 21 જાન્યુઆરી 22. હા, ડિસેમ્બર 21 જાન્યુઆરી 22. બરાબર. પેજ નંબર છે 23 નંબર નો. યસ, 23 સૂત્ર છે બધા. હા, સૂત્ર છે ને. હા, બોલો બિહારીયાનંદજી. હા, બિહારીયાનંદજી. એટલે એ નદીનું ઉદાહરણ એક્ઝેક્ટ સમજાય એવું છે દીપકભાઈ. હા, એ સમુદ્રમાં એ નાવડું હોય, જે રીતે આમ મોજું આવે એ પ્રમાણે નાવડા ઊંચું નીચું થવું પડે કે ના થવું પડે? હવે ત્યાં કે ના, હું તો મારા પ્રમાણે ચાલીશ, તો શું થાય? ઊંધું પડી જાય. એટલે વેણ પ્રમાણે એ ઓટોમેટિક એડજસ્ટ થવું જ પડે. એવી રીતે આ દીપકભાઈ નું જે વ્યવસ્થિત છે, તે કે વ્યવસ્થિત જે પ્રમાણે ચલાવે એ પ્રમાણે દીપકભાઈએ ચાલવું પડે. એમાં કઈ બુદ્ધિના આધારે એમ થાય કે ભાઈ આ બરાબર નથી, કે આમ નથી કરવા જેવું, તો પછી એ નાવડું ભટકાઈ જાય. આ મનને સમાધાન આપવાની જે વાત કરી ને, મનને સમાધાન આપવાનું, મન તો એક પેમ્પલેટ જ બતાવે છે આખું, પણ પછી એ બુદ્ધિ બધું બતાડે. મન તો ખાલી પેમ્પલેટ બતાવે આપણે, તો બુદ્ધિને સમાધાન આપવાનું કે મનને સમાધાન આપવાનું? બુદ્ધિ નફો ખોટ બતાવે, મનમાં તમારે ચાલ્યા જ કરે. કઈ પણ તમને અસમાધાન થયું હોય તે એ મનમાં પ્રશ્ન સ્વરૂપે તમને રહ્યા જ કરે કે ભાઈ બે ભાઈ સરખા મા બાપની મિલકત છે, તો મારો પણ એનો જેટલો ભાગ છે એટલો મારો ભાગ ખરો કે નહીં? બરાબર. હવે એ ભાગ ના મળે તો તમારા મનમાં એ પ્રશ્ન રહ્યા જ કરે. ત્યાં બુદ્ધિ ભાગ નહીં ભજવતી. મને કેમ ના આપ્યું, મારી જોડે આવું કેમ કર્યું, ભાઈ થઈને આવું કર્યું, સમજાય? મનમાં પ્રશ્નો ઉભા થયા કરે. એટલે એ મન
અસમાધાનને પામેલું છે. તો એ જ્ઞાનથી, એક્ઝેક્ટ જ્ઞાનથી એ સમાધાનને પામે, અને મન સમાધાન પામે એટલે તમને નિરાતે ઊંઘવા દે, નહીં તો તમને ઊંઘ પણ ના આવે. મન જોડે મન આપણે ધ્યેય સ્વરૂપે આપણને બતાવતું હોય, મન આપણા ધ્યેયના એમાં બતાવતું હોય, ધ્યેય પ્રમાણે તો કરવું આપણે એમ. કે તેમાં પાછો વ્યવસ્થિત નો રોલ, એ બી પાછો વ્યવસ્થિત નો રોલ આવે એમાં. એ થઈ ગયા પછી વ્યવસ્થિત. એ ધ્યેય પ્રમાણે બતાવે છે એ તમારું વ્યવસ્થિત છે, અને ધ્યેય પ્રમાણે નથી બતાવતું એ પણ વ્યવસ્થિત છે. તમે તો ખાલી બુદ્ધિના આધારે આ સારું આ ખરાબ એ જુઓ છો, એનું મૂલ્યાંકન કરો છો. પણ સારું ખરાબ એ સમાજની અપેક્ષા છે. કુદરતને ત્યાં સારું ખોટું નથી, વ્યવસ્થિત ને ત્યાં સારું ખોટું નથી. પણ હવે ધારો કે આપણે મોબાઈલ લઈને જતા હોઈએ, બરાબર, અને મોબાઈલ આપણો કોઈ ઉઠાઈ જાય કે ચોરી કરે કે ખોવાઈ જાય આખો, તો તે એ વ્યવસ્થિત ના આધીન છે કે વ્યવસ્થિત ને આધીન છે, કે પછી આપણે બેદરકાર રહ્યા તો મોબાઈલ ખોવાઈ ગયો આપણો? એટલે વ્યવસ્થિત ના આધીન દીપકભાઈ માં બેદરકારી ઉભી થાય. અચ્છા, વ્યવસ્થિત ને લીધે બેદરકારી ઉભી થાય. દીપકભાઈ ને કઈ કર્મ ભોગવવાનું હોય, કઈ ખોટ જવાની હોય, ત્યારે વ્યવસ્થિત શક્તિ દીપકભાઈ ને બેદરકાર બનાવી દે, મૂર્છિત કરી નાખે, કે જેથી કરીને કોઈ મોબાઈલ કાઢી લે, મોબાઈલ લઈ લે. મોબાઈલ તમે ભૂલીને જતા રહો, હમણાં મૂકું અને તમે બસમાં જ ઉતરી જાઓ. એવું બને. એટલે એ ટાઈમે તમને મૂર્છિત કરી નાખે, એટલે એ સમજાય જ નહીં, દેખાય નહીં. અચ્છા. કારણ કે કર્મો ભોગવવાનું છે, માટે એ કર્મ તમને મૂર્છિત કરે, બેદરકાર કરી નાખે. અચ્છા, બરોબર. એ ભોગવટો આવે ને. પાપ એટલે પેલા ક્યારે આવે? ત્યારે જ આવે કે આપણે મૂર્છિત એ વ્યવસ્થિત આપણે કરી નાખે. ઉતરી ગયા પછી સમજાય કે હારું આ કંઈક રહી જાય છે. પણ એ 2-5 મિનિટ સુધી ખબર જ ના પડે શું રહી ગયું, પછી ખબર પડે ઓ મોબાઈલ રહ્યો, ત્યાંથી બસ તો ક્યાંય જતી રહી હોય. એવું બને. અને પછી ઘરની વ્યક્તિ કે તમે બેદરકાર રહ્યા ને આમને તમે તો કાયમ તો પછી વ્યવહારથી તો ઘરના વ્યવહાર રીતે જ કે ને. એ પણ ભોગવટો એક પ્રકારનો હોય, એ વ્યવસ્થિત નથી ને કે આ ગાળ ખાવાની. એ કે તો જ અસર થાય ને, નહીં તો તમે એકલા તો સમાધાન લઈ લીધું હોય કે ચાલો ભાઈ વ્યવસ્થિત છે, પણ જયારે ઘરના લોકો કે આટલી સમજણ નહીં પડતી તમને, ત્યારે એમને થોડું કહેવાય કે વ્યવસ્થિત છે. વ્યવહારથી જે ભૂલ થઈ છે, જે ખોઈ ગયું છે, વ્યવહારથી દીપકભાઈ સ્વીકારવું પડે ને. સ્વીકારવું પડે, બરાબર. અને અંદર સમજવું જ પડે કે આ મોબાઈલ ખોવાયો એના નિમિત્તે આ સાંભળવાનું આવ્યું. તો કોઈ કહી શકે આપણને? ના. એટલે મોબાઈલ ના નિમિત્તે સાંભળવાનું આવ્યું. એટલે મોબાઈલ ખોવાયો એ પાપ કર્મનું ફળ છે, અને સાંભળવાનું આવ્યું એ પણ પાપ કર્મનું ફળ છે. બંને ભોગવટા જ છે. બંને ભોગવટા જ છે. એવી રીતે સારા ભોગવટા પણ આવે. એટલે આપણે જોઈએ ને કે કોઈને કેન્સર થઈ જાય છે, પણ એ તો એ કોઈ દિવસ શરીરની બહુ કાળજી રાખતો હોય એવું બધું ખરું, પણ તો એને કેન્સર થઈ જાય, પણ એટલે એના વ્યવસ્થિતમાં જેવું કોઈ નિમિત્ત ભેગું મળી આવે કે એના કારણો એને બની જાય, એને સમજાય નહીં કે મને કેન્સર કેમનું થયું. એટલે એ વ્યવસ્થિત એક્ઝેક્ટ. આપણા સંઘમાં 2 દાખલા છે. અચ્છા. નિમેશભાઈ ને એટેક આવ્યો તો ક્યારે એમને એટેક આવે એવી સ્થિતિ નથી, પરિસ્થિતિ. અચ્છા. શરીરે એમને એવું ભારે નહોતું.
હવે સામળભાઈ નહીં આવ્યો, હા એ પોતાની જાતને એ બંને જણા નિરોગી માનતા હતા કે હું બિલકુલ અમારા નખમાય રોગ નથી, નખમાં રોગ નથી. પણ આવ્યું ને હવે એ વ્યવસ્થિત ને આધીન આવે છે. બાકી એની જે રોજનીશી છે એ જે રીતે લોકો કાળજી લે છે એ પ્રમાણે ના આવવું જોઈએ. અને બેફામ ખાનારા બેફામ ચાલનારા ને કશું ના થાય, કશું ના થાય. એટલે આને વ્યવસ્થિત કહેવાય. હા એટલે દાદાએ કહ્યું કે વ્યવસ્થિત સમજો, બરાબર, એક્ઝેક્ટ 100% સમજાય તો કેવળ જ્ઞાન થઈ જાય તમને. બરાબર, વ્યવસ્થિત સમજાતું નથી બરાબર. અને એ પોતાના મન વચન કાયને રેફરન્સમાં સમજવું પડશે. તમારું વ્યવસ્થિત જુદું ને બીજાનું વ્યવસ્થિત જુદું હોય. માન લો કે કોઈ માનસિક રીતે નબળો દીકરો છે ઘરમાં, પણ એને બધું સમયસર મળે છે કે નથી મળતું? બધું જ મળે છે સમયસર. એ કહેતો નથી કે મને નવડાવો, એ કહેતો નથી કે મને ખવડાવો, કે છે પણ એના સમય બધું મળે. વ્યવસ્થિત શક્તિ એને સેવામાં કોઈ વ્યક્તિને મૂકે છે, મમ્મી હોય કે પપ્પા હોય કે બેન હોય કે કોઈ પણ હોય, એટલે એને ખવડાવે, નવડાવે, કપડા પહેરાવે, બધું જ કરાવે. એને જોઈતું નથી કશું, એને ખબર નથી. પણ આ વ્યવસ્થિત શક્તિ, આ બધા નિમિત્તો એને જે ભેગા કરી આપે છે, નવડાવનાર, ખવડાવનાર, બધું દેખભાળ રાખનાર, એ વ્યવસ્થિત શક્તિ એને ભેગું કરી દે છે. પણ આ કોઈ અપંગ હોય, અપંગની સેવા કરે, એની મમ્મી ખૂબ જ સેવા કરવી પડે અપંગની, અને એનાથી કશે બહાર ના જવાય. તો પણ એનો અર્થ એ રીતના થાય કે પૂર્વે એની સેવા લીધી હોય પેલા અપંગ વ્યક્તિની, એવું ખરું? બરાબર, એ કર્મનું ફળ જ ચૂકવાતું હોય. કર્મ, હા, જબરજસ્તીથી બી સેવા લીધી, કરી હોય, કઈ બી કર્યું હોય, કરવી પડે ને. એના સિવાય બીજું કોઈ કરે નહીં. ઘરમાં 10 માણસ હોય તોય એના ભાગે જ આવે. બધા રાખી મૂકે કે ભાઈ ચલો હમણાં બાથરૂમ થઈ ગયો, સંડાસ થઈ ગયો, તો હમણાં આવવા દો, પેલા આવે છે, એ કરશે બધું. એ અડધો કલાક એ મળમૂત્ર ની ખાણમાં પડી રહેવું પડે. બરાબર, કોઈ વિકલ્પ નથી. પેલાની જ રાહ જોવે કે હમણાં પેલા આવશે, એ કરશે, લાવ કરી નાખીએ, એવું આવે જ નહીં. સમજાય? બીજો એક અનુભવ થયો કે બોલો. બોલો, શું કહો તમે? બીજો અનુભવ એ થાય કે આપણે આ ટ્રેનમાં છે ને, કઈ બી સ્મેલ, ખરાબ સ્મેલ આવતી હોય ને, તો તરત લેડીઝ લોકો વધારે આખું મોઢા માથ પર દબાઈ દે, રૂમાલ, એવું બધું. આખું જેન્ટ્સ ને એટલું બધું આખું. પણ એ લોકો જે પોતાના છોકરાની સેવા કરે ત્યારે તો બહુ સંડાસમાં બી હાથ નાખે, ત્યારે ચિત્રી ના ચડે. ત્યારે ચિત્રી ના ચડે, એમ થાય આપણને. મોહ અને મમતા ને કારણે એ લાગે નહીં. એટલે મામૂલી સ્મેલ આવતી હોય ને તો બી તરત જ નાખે, બધા રૂમાલ દાબી દે બધા. એટલે એમની બધી જ ઇન્દ્રિયો સતેજ હોય. અચ્છા. એકદમ સતેજ. અને એને કારણે એને કર્મનો ભોગવટો આવે. દુર્ગંધ આવે તો પહેલી એને આવે. તમારે નાક દબાવવાની જરૂરી ના પડે, કારણ કે ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ ગઈ હોય. ગંધ જ ના આવે તો પછી. અને પેલીને એટલી બધી ગંધ આવે, એને કારણે એને દુઃખ થાય, તકલીફ થાય. પણ આગી પાછી એ ના થઈ શકે, ખાલી નાક દબાઈ દે. એટલે જે બધી ઇન્દ્રિયો એકદમ સતેજ હોય, એને કારણે એને ભોગવટો વિશેષ હોય. પુરુષના પ્રમાણમાં બહુ સતેજ હોય એની ઇન્દ્રિયો. પુરુષોને સતેજ હોય, પણ એના પ્રમાણમાં સ્ત્રીની ઇન્દ્રિયો વધારે સતેજ હોય, કારણ કે એને ભોગવટા માટે છે. ભોગવટા માટે, એટલે પેલા
બૂટના મોજા જેવા બહાર કાઢે ને એટલે તરત જ એને સ્મેલ આવી જાય હા, એટલે કે અને બહાર આપણને મૂકો, ખબર બહાર ના મૂકો, પડે. બહાર મૂકો એને, નહીં નજીક ના લાવો, મોઢું બી આખું એમ એ કરી નાખે અને આપણને ગંધેય ના આવે. અને ના આવે. એટલે ઇન્દ્રિયો બધી બુઠ્ઠી થઈ ગઈ હોય, હા. બધો દુરુપયોગ થયો હોય ને એટલે બુઠ્ઠી થઈ જાય. આ જ્ઞાનના લેવલમાં ટોપ પર જઈએ ને આખું એને શું કહેવાય આખું કે એને સમયે સમયે બધે વર્તે ભાન બધું આખું એટલે તો એ બધું એ એ સમયવર્તી એ કહેવાય. એટલે એને બધું જ આખું હોય કે કોણ શું કરે છે, આ છે તે છે. એટલે એટ અ ટાઈમ પછી બધી બાજુ જાગૃતિ. અને દાદાએ તો એમ કહ્યું કે દિવાલની પેલી બારે બી કોઈ વાતો કરતું હોય કે કોઈ વ્યક્તિ એને ખબર પડે એટલે એના જ્ઞાનમાં એ કેટલું એટલે બધું એ હશે આખો ગુહ્ય હશે એમ ને આપણને એવું બરાબર. થાય કે એવી જાગૃતિ આપણને હોય તો એ જગત કલ્યાણનું બહુ મોટામાં મોટું નિમિત્ત બની શકીએ એવું આપણે એમ થાય. એટલે એ જેમ જેમ તમે કર્મમાંથી મુક્ત થતા જાઓ એમ એમ તમારી જ્ઞાન દશા ખુલ્લી થતી જાય અને છેવટે એ પેલી દશા આવીને ઉભી રહે. આ લાવવાથી ના આવે, કરવાથી એ ના આવે, પણ એ કર્મનો બોજો ઓછો થતો જાય, ભાર ઓછો થતો જાય, પ્રતિક્રમણ કરીને, સામાયિક કરીને, એમ કરતા 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 એવી જાગૃતિ ઉભી થઈ જાય કે જેથી એને એટ એ ટાઈમ બધી બાજુ એને લક્ષ રહે. એટલે જેવી આપણે આંખ બંધ કરીએ ને તેવું સાંભળવાની આખી બહુ વૃત્તિ ઉભી થઈ જાય, તરત જ આપણને સંભળાય. પણ આપણે ખુલ્લી આંખે બધું તો કઈ ખબર ખાલી આંખ બંધ થાય છે એવું નથી, ચિત્ત હાજર થાય છે. આંખ બંધ કરો અને ચિત્ત બનો ઉપયોગ મૂકો એટલે તમને ઓછું સંભળાતું હોય તો એ સંભળાય. ને આંખ ખુલ્લી હોય, ફાંફા મારતા હોય અને ચિત્ત એકાગ્ર ના હોય તો તમને ના સંભળાય. આ બહેરા માણસો ના બહુ થાય. અમુક ઉંમર લાયક થાય ને બેરસ આવે ને ત્યારે બાજુની રૂમ માંથી કોઈ કઈ કે બાજુની રૂમ માંથી કોઈ કઈ બોલાવે તો એને એટલું સ્પષ્ટ સંભળાય નહીં. સંભળાય ખરું, અવાજ સંભળાય, પણ શું કહ્યું એ સંભળાય નહીં. એટલે એને બાજુમાં જવું પડે કાં તો બાજુવાળાને એને બોલાવવા પડે કે અહીંયા આવો ભાઈ, શું કહો છો તમે? પછી નજીક જઈને કે ત્યારે એને પડે. એટલે એનો ગડપણમાં આવે. જે આજે આ ગાત્રો ઢીલા થઈ જાય એટલે શું કહેવા માંગે? ગાત્રો ઢીલા થઈ જાય, ગાત્ર ઢીલા થઈ જાય એટલે શું? બધું જ નબળું પડતું જાય. શારીરિક તાકાત હોય, દોડવાની તાકાત હોય, ચાલવાની તાકાત હોય, સાંભળવાનું હોય, ખાવાની તાકાત હોય, એ બધા ધીરે 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 બધા ગાત્રો એટલે આ બધા અંગો ઢીલા પડતા જાય, શક્તિવિહીન થતા જાય, શક્તિવિહીન થતા જાય. ગાત્રો એ બરાબર છે, પણ ગાત્રો ઢીલા થઈ જાય ને પછી તારી બૈરી તને બરાબર ની પહોંચાવે એમ દાદાએ કહ્યું. હા બરાબર. એટલે પછી એ વેર વાળે. જુવાનીમાં તમે બધા એને જે હેરાન કરી હોય, જુવાનીમાં એને બહુ ચંચેડી હોય, હેરાન કરી હોય તો એ વખતે કશું ના બોલે. પછી જયારે ગાત્રો ઢીલા પડશે એટલે તું ઉંમર લાયક થઈશ ત્યારે પછી વેર વાળશે. પછી તમે બોલાવો તોય ના આવે. અહીંયા કઉ છું, અહીંયા આવું છું કે મહાત્માઓને તો કેવી કસાઈ રહિત દશા હોય આખી, એટલે એ મહાત્માઓને બી ગાત્ર ઢીલા તો પડે જ કે અમુક 80-90 વર્ષ. બધાય પડે, જ્ઞાની પુરુષ ના પડે ને. પણ એ અસર મુક્ત હોય એમ. હાલે અસર મુક્ત હોય પણ એને અસર તો રહે ને. ઉભા થાય ને સેજ કોઈ ધક્કો મારે તોય પડી જાય. ગાત્રો ઢીલા પડ્યા પછી અને જુવાન હોય કોઈ સેજ ધક્કો મારે તો પડી ના જાય, હલી જાય ખરો, તરત બેલેન્સ કરી લે. પણ ઉંમર લાયક થાય પછી સેજ જ એને ધક્કો વાગે તોય પડી જાય, એને સેજ પડે તોય ફ્રેક્ચર થઈ જાય. એ બધા ગાત્રો ઢીલા પડ્યા કહેવાય. પણ બ્રહ્મચર્ય નું બળ એવું બધું હોય ને આખું
આપતા પુત્રો અને મહાત્માઓને બરાબર, આખું એટલે જેને એ જેટલું બળ. હોય એટલું. અચ્છા, પણ એના વ્યવસ્થિતમાં જે કોઈ હોય તે તો એનો ભોગવો તો આવે જ આ. બરાબર. એવું ખરું ને આપણું? હા, પણ મહાત્માને હા, એટલો લાભ લાભ મળે કે કારણ વૃદ્ધાવસ્થામાં કે બી. પરિણીત જીવન છે, ફાઇલ 2 છે, ફાઇલ 1 છે, અને પરિણીત જીવન છે, એટલે એ બધા વ્યવહાર આવે જ. ના કરવા હોય તો એ ફરજિયાત આવી જાય, ફરજિયાત. અને પુરુષ તે કરવા માટે તૈયાર જ હોય. પુરુષ બરાબર. વિષય ભોગવવા હંમેશા તૈયાર જ હોય. એ તો તત્પર જ હોય, કારણ કે એ તો પેલો હેબિચ્યુએટ થયો હોય ને આખો, એટલે અને હેબિચ્યુએટ. એને કારણે એનું જબરજસ્ત અપમાન થાય, પેલી ધક્કો મારે, હા. એટલે જાઓ, આ જ દેખાય તમને, બીજું કઈ દેખાય છે આખો દાડો? એના પાછું અપમાન જેવું લાગે નહીં પાછું, કે એ તો ના પાછું લાગે, પેલું કારણ કે પેલો જે રૂટીન. આવેગ છે ને, હા. આવેગને કારણે લાગે નહીં. બરાબર. એટલે દાદાએ કહ્યું કે જે પુરુષને વિષય ના હોય એને કોઈ સ્ત્રી એને બોલી શકે નહીં, ધમકાવી શકે હા. નહીં, એનું અપમાન કરી શકે નહીં. પણ આ પુરુષો અત્યારે એટલા બધા વિષય છે, વિષય એટલો બધો છે કે ઉઠતા બેસતા હલતા ચાલતા એને આ જ દેખાય અને આ જ કરવા તૈયાર હોય. એટલે એને ચારે બાજુથી માર પડે, ધમકાવે, ધક્કો મારે. બરાબર. એટલે આ સામાન્ય એમ કે વિષયનો જેને વિચાર આવે ને એ માણસ સામાન્ય કહેવાય. દાદા એ કહ્યું છે હા એ બરાબર, માણસ આવે સામાન્ય જ સ્વાભાવિક કહેવાય. છે, સ્વાભાવિક છે, આવે જ. હા, તો એ જુવાની આપણા નહીં આવે સામાન્ય તો ના કે, કોને આવશે? એટલે અસામાન્ય થવું હોય તો વિષયનો એ જ ના આવે. હા, એ તો પરિણામ છે, બ્રહ્મચર્યનું પરિણામ, શુદ્ધાત્મા ભાવમાં રહે એનું પરિણામ છે. બરાબર દીપકભાઈ? બરાબર. જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ દીપકભાઈ. આપણે જય સચ્ચિદાનંદ. હેમાંગીબેન નો પ્રશ્ન છે, આપ લઈ લઈએ સાહેબ. હા હેમાંગીબેન અનમ્યુટ કરજો. જય હા, વિહાર સચ્ચિદાનંદ. બાબા જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આમાં ને જયારે અમને આંખ એટલે આઈઝ ક્લોઝ નું કીધું ને, તો મારા મગજમાં અત્યારે જસ્ટ એ જ આવ્યું કે આપણે કીર્તન ભક્તિમાં બી કેલનપુર કરીએ ને ત્યારે આંખો બંધ કરીને કરીએ ને તો બહુ જ આનંદ થાય છે. અને બરાબર. હા, અને આપણે ખોલીએ ને તો બધાનો વ્યવહાર દેખાય છે કે પેલી બાજુમાં બેસી છે, પેલીને માઇક જોઈએ છે, એટલે બરાબર, બધું દેખાય ને, બારીઓ તો પછી બારી ખુલ્લી હોય એટલે બહારનું બધું દેખાય ને. અને બિહારી કાકા ઘરે આવું ને તો બી એ વ્યવહાર યાદ આવે. તો મને એવું થાય કે હું જોબમાં અડધો ટાઈમ કાઢીને ત્યાં જઉં છું તો પછી મેં શું કર્યું કે મારો ઉપયોગ બરાબર છે કે બધાનો વ્યવહાર જોઉં એમાં પછી ના, એટલે આ કેવું છે હેમાંગીબેન, હા આખો સમય તમે આંખો બંધ રાખીને બેસી શકો એવી સ્થિતિમાં પણ નથી, હા હા કારણ કે આજુબાજુ વાળા હલાય હલાય કરે એવા છે હા અને આપણો વ્યવહાર પણ એવો છે. હા 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 સાચી વાત. એટલે આપણે પોતે જ ઉપયોગપૂર્વક જે ગોઠવણી કરીને બેસીએ ને, ગઈકાલે પૂર્ણનંદજી કહ્યું ને કે હા ભાઈ એક એક સામાયિક બાંધવાનું, અને એ ગોઠવણી પૂર્વક તમે બેસો કે આ 48 મિનિટ મારે શુદ્ધ ઉપયોગ પૂર્વક કીર્તન ભક્તિ કરવી છે. બરાબર. એટલે એમાં આંખો ખોલવાની નહીં, ને જે કઈ છે બોલાવે તો સાંભળવાનું છે, બોલતી વખતે પણ સાંભળવાનું છે ને જોવાનું છે. તો કે આ ઉપયોગ ગોઠવો તો તમારે એ ઉપયોગ પૂર્વક બેસાય, અને આંખો બંધ થાય એટલે તરત તમારું ચિત્ત બહાર ભટકતું બંધ થાય. બરાબર. ખ્યાલ આવ્યો? સરસ સરસ. એટલે હેમાંગીની પ્રકૃતિ એવી છે કે આંખ ખોલે એટલે બાજુવાળી તેના જોડે વાતચીતમાં જતી રહે એવું, એ મને realize થયું. આ લેડીઝમાં તો આ બહુ જ રહે, હા હા બસ બસ. એકબીજાની વાતો જ કર્યા કરતો હોય, આગળ 10-15 સેવ પાછળ બધું એ જ ચાલતું હોય. એને હું મારું પોતાનું કહું છું. હા બરાબર, પોતાની ખબર તો પડે જ ને કે એને વાતો કરવાનું ગમે, કોણ શું કરે છે, કોણ કેમનું બેઠું છે, ભાઈઓમાં શું ચાલે છે, બહેનોમાં શું, એ નજર ફર્યા જ કરે.
સાચી વાત. એટલે ઉપયોગ નથી માટે તમને કંટાળો આવે. કંટાળો તો નથી આવતો, પણ એટલે તમે જે કીધું ને કે બરાબર છે કે આઈસ ક્લોઝ રહે તો બહુ ઇફેક્ટિવ રહે કીર્તન મૂર્તિ. હા, સાચી એટલે વાત બહુ છે. ઇફેક્ટિવ રહ્યો. એટલે કહ્યું, તમે જો લગભગ બધા આપતો પુત્રો ઘણા બધા મહાત્માઓ હા, આંખો બંધ કરીને જ બેઠા હોય. સાચી વાત છે. એટલે એ ઉપયોગ ગોઠવવા માટેનું મોટું નિમિત્ત છે આંખો બંધ થાય. બરાબર બરાબર. સરસ સરસ. એટલે હંમેશા ઉપયોગ ગોઠવીને બેસીએ, આંખો બંધ કરીને બેસીએ, એટલે એનો આનંદ, ઉપયોગનો જે આનંદ છે. હા બરાબર. હા બરાબર છે. બરાબર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્નો બધાના પૂરા થઈ ગયા છે, તો આપણે અહીંયા પૂરું કરીએ સાહેબ. હા. એક જ મિનિટ. હેમાંગીબેન, તમે ફોલો કરજો ત્રિમંત્ર. હા. એક જ મિનિટ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોએ સૌવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચ નમુક્કારો. सव्वपावपणासनो. સૌવ પાવપણાશણો. मंगलाणं च सव्वीसिं. મંગલાણમ ચ સૌવેસીમ. पद्मं हवै मंगलम. પડવમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ.